જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે આજની વાર્તા છે પિતાનું પેન્શન. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નિસ્વાર્થ કહાનીમાં. શાંતિબેન સવારના પગ ઉપર હતી. સવારથી કામ કરતાં તે ખૂબ જ થાકી ગઈ હતી. થોડીવાર આરામ કરવા માટે તે ટીવી સામે બેસી ગયા અને ખૂબ જ શોખથી પોતાનો મનપસંદી કાર્યક્રમ જોવા લાગ્યા હતા. દિવસભરના કામ પછી થોડા મિનિટની ટીવી જોવાનું તેમને પસંદ હતું. તેમના પતિ રાજેશભાઈ તેમની પાસે ખબર વાંચી રહ્યા હતા. શાંતિબહેન ટીવી જોઈને શરૂ કર્યું હતું કે અચાનક ટીવી બંધ થઈ ગઈ હતી. શાંતિબહેન ચકિત થઈ ગયા અને જોવા લાગ્યા. તેઓ જોયું કે વહુ નેહાને હાથમાં રિમોટ હતો. નેહાએ ટીવી બંધ કરી દીધી હતી. શાંતિબહેને આશ્ચર્યથી સાથે પૂછ્યું, શું થયું વહુ, તમે ટીવી કેમ બંધ કરી દીધી? ત્યારે નેહાએ કડક અવાજમાં જવાબ આપ્યો, માં, તમે આખો દિવસ ટીવી જોતા રહો છો. તમને ખબર છે કે વીજળીનું બિલ કેટલું આવે છે? આ સાંભળવાની સાથે જ રાજેશભાઈ પોતાના ચહેરા પરથી અખબાર હટાવ્યો અને કહ્યું, વહુ, તમારી સાસુ સાથે વાત કરવા કોઈ આ રીત છે? શું હવે ટીવી પણ નથી જોઈ શકતા? ત્યારે નેહાએ ગુસ્સા થઈને જવાબ આપ્યો, બાપુજી, તમે પણ જાણો છો કે વીજળી બિલ બહુ વધુ આવે છે. તમે પણ આખો દિવસ અખબારમાં ખોવાયેલા જ રહો છો. પણ અમારે તો અમારા બાળકોમાંના ભવિષ્ય માટે કંઈક વિચારવું પડશે ને. આજથી આ રિમોટ મારી પાસે રહેશે અને આ ટીવી ફક્ત સાંજે જ ચાલુ થશે. આટલું કહીને નેહા રિમોટ લઈને પોતાના રૂમમાં ચાલી જાય છે અને થોડી વાર પછી શાંતિબહેન આઘાતના પથ્થર જેવી ઊભી રહી ગઈ હતી. તેમને હજુ પણ વિશ્વાસ નહોતો થતો કે તેઓને પણ આવું સાંભળ્યું કે વાસ્તવમાં હતું કે માત્ર સ્વપ્ન હતું. આપણા માટે જીવનનો સમય. રાજેશસિંહ તેમના મિત્ર સલાહ માનીને ઘરનું તમામ મિલકત તેમના દીકરાના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. રાજેશસિંહના મિત્રને તેમને કહ્યું હતું, જો તમારે તમારા સંતાનના સાચા રંગ જોવા હોય તો એકવાર જૂઠું બોલવાનું જુઓ કે તમે તેના ઘર ટ્રાન્સફર કરી દીધું છે. સત્ય પોતે બહાર આવી જશે. આ સલાહ માની એ મુશ્કેલ હતી, પરંતુ રાજેશસિંહે વિચાર પણ નહોતું કે આ નાટક આટલી ઝડપથી પર્દાફાશ કરી નાખશે. એક દિવસ તે શાંતિથી જ બેઠા હતા જ્યારે તેઓ કહેવા લાગ્યા, શાંતિ, તે દિવસ યાદ છે જ્યારે રોહિતના જન્મ થયો હતો? ત્યારે આજ સુધી અમે આપણા દરેક સપનાને બાજુ પર રાખીને ફક્ત રોહિતના ભવિષ્ય માટે જ જીવન જીવતા રહીએ છીએ. હું નિવૃત્ત થઈ ગયો છતાં પણ મારી પેન્શનનો તમામ રૂપિયો તેને આપી રહ્યો છું. તેને જરૂર આપું છું. પરંતુ બદલામાં આપણને શું મળ્યું? દીકરો હવે દરરોજ દુર્વ્યવહાર કરે છે અને વહુ તો હંમેશા સંપૂર્ણપણે તેના કાબૂમાં રાખી રહી છે. બસ, હવે મને લાગે છે કે હવે આપણે આપણા માટે જીવન જોવું પડશે. શાંતિજીએ આશ્ચર્યથી કહ્યું, તમારો અર્થ શું છે? રાજેશ કહી હસીને બોલ્યો, મને ઘણા દિવસથી ક્યાંય ફરક જવાની ઈચ્છા થઈ રહી છે. મારા બાળપણને વિમાનમાં આકાશમાં ઉડવાનું જોયું છે, પણ ક્યારેય તેમાં મુસાફરી કરવાનો અવકાશ મળ્યો નથી. તે હવે છે. બીજા દિવસે રાજેશસિંહ પ્લેનની ટિકિટ ખરીદી અને શાંતિજીને બતાવી. શાંતિજીએ ગભરાઈને કહ્યું, તમારા પેન્શનના બધા પૈસા અને તો ટિકિટમાં ખર્ચી નાખ્યા. હવે વહુ શું કહે છે? ત્યારે રાજેશજીએ શાંતિપૂર્વક કહ્યું, શાંતિ, હવે દીકરાને જોવો નહીં. હવે આપણે માત્ર આપણા માટે જ જીવવું છે. એ સમયે વહુ નેહા ત્યાં આવી ગઈ અને ગુસ્સેથી બોલી, મમ્મી, બાપુજી, પેન્શનના આ મહિના મળ્યું કે નહીં? મારે તે જરૂર છે. શાંતિજીએ ધીમેથી કહ્યું, આ વખતે તારા પપ્પા અને મેં બહાર જવાનું આયોજન કરેલું છે. આ સાંભળીને નેહાએ ગુસ્સામાં કહ્યું, મને તો ખબર જ હતી કે તમે બધું વિરુદ્ધ કરી રહ્યા છો. આ બધું સાંભળી રાજેશસિંહ શાંતિપૂર્વક જવાબ બોલ્યા, શાંતિ, હવે આ ઘરથી બહાર ચાલો. હવે આપણા માટે નવી શરૂઆતનો સમય છે. તે દિવસે રાજેશસિંહે શીખવી દીધું કે જીવનમાં દરેક તબક્કે પણ આપણે પોતાના માટે જીવન જીવવા માટે યોગ્ય નિર્ણય અને યોગ્ય સમય લેવો જોઈએ. રાજેશજી અને શાંતિજી બંને પ્રેરણાત્મક વાર્તા. એક દિવસ શાંતિજી નેહાને કહ્યું, હવે આ વખતે પેન્શનના પૈસામાંથી એક ટિકિટ ખરીદી છે, તેથી આ મહિને અને તેમના પૈસા આપી શકશે નહીં. શાંતિજીએ આ સાંભળીને નેહા ગુસ્સે ગભરાઈ ગઈ હતી. એ બૂમ પાડી, શું તમે બંને ફરવા જાઓ છો? તમને આ ઉંમર ફરવા જતાં શરમ નથી આવતી? ઘરમાં શાંતિથી બેઠા રહો ને. તમને ખબર છે કે ઘરમાં કેટલું કામ હોય છે. તમારો પુત્ર આવે ત્યારે હું તમને કહીશ કે તમારા માતા પિતા કેટલા ફાળા ખર્ચ કરે છે. આ તમારી સાથે પૂછ્યા વિના તમે આ નિર્ણય કર્યો છે.
શાંતિજીએ નેહાને આ કટ શબ્દોથી સમજી લીધું કે હવે ઘરમાં ફરી હંગામો થશે. હંમેશા તેમના પુત્ર અને વહુ પેન્શનના બધા પૈસા લઈ જતા અને પોતાની મરજી મુજબ ખર્ચ કરતા હતા. શાંતિજીએ પોતાના માટે ₹500 પણ ઉપાડવાની ઇજાદ ન હતી. આ બધું યાદ કરતા શાંતિજીને એ દિવસ યાદ આવ્યો જ્યારે રાજેશજી તેમના લગ્નને ગઢ વર્ષ તેમના માટે ₹3000 ખર્ચો સાડી લીધી હતી. તે સમયે પણ નેહાએ હંગામો મચાવ્યો હતો. નેહાએ રાજેશજીને ચીડાઈને પૂછ્યું હતું, આ ₹3000 ક્યાં ગયા? તમે શું કર્યું આ પૈસા સાથે? એ પૂછવા લાગી હતી. રાજેશજીએ શાંતિથી સમજાવતા બોલ્યા, શાંતિજીને મીઠી ઈચ્છા હતી કે તેઓ લાંબા સમયથી સાડી ખરીદે, તેથી મેં તેમને સાડી ખરીદી દીધી. તેઓ હંમેશા કહે છે કે તેમની પાસે સાડીઓ છે પણ પહેરવા માટે યોગ્ય સાડી નથી. તેમ છતાં નેહાએ ચીડાઈને કહ્યું, તમારે આ ઉંમરે આવી બગાડ કરવાની શું જરૂર હતી? તમે ₹3000ની સાડી પર ખર્ચ કરી નાખ્યા. આ બધા સત્ય સાંભળી શાંતિજી અને રાજેશભાઈનો નિર્ણય ખભા પર ખભો મિલાવીને બોલ્યા, આ બધું હવે પૂરતું થયું. આપણે હવે આપણા જીવન સન્માનપૂર્વક જીવવું જોઈએ. હવે આપણે ફરવા જઈશું અને અમે પોતાનું સુખ શોધીશું. શાંતિજી અને રાજેશજી હવે હકારાત્મક વલણ સાથે જીવન જીવવા નીકળી ગયા. તે સાબિત કરે છે કે દરેક ઉંમરે પોતાના જીવન માટે જીવન મહત્વનું છે. રાજેશજી પિતાનું મૂલ્યવાન જવાબ ઘરમાં 10 તારીખ દિવસ હતો. રોહિત પોતાની ઓફિસમાંથી પાછો ફર્યો અને શાંતિજી અને રાજેશજી માટે તાજી મુશ્કેલી ઊભી થઈ. નેહા ગુસ્સામાં રૂમમાંથી બહાર આવીને બૂમો પાડવા લાગી, આજે તો 10 તારીખ છે અને 14 તારીખે ઉત્તરાયણ છે. હજુ સુધી પેન્શન મળ્યું નથી અને તમે બધી રકમ ખોટી જગ્યાએ ખર્ચી નાખી. હવે રાશન અને ઘર ખર્ચ કેમ ચલાવશો? તમે વૃદ્ધો હવે લશ્કરી માટે જીવી રહ્યા છો. જો ફરવું હોય તો જીવનમાં મંદિરે જાઓ. શાંતિજી નેહાના વીંટળાથી અચળાઈ ગયા. તેમના યાદ આવ્યું કે ક્યારેક ₹3000 માટે નેહાએ આટલો મોટો હંગામો મચાવ્યો હતો, ત્યારે હવે તો તમામ પેન્શનના પૈસા પ્લેનની ટિકિટમાં ખર્ચાઈ ગયા છે. આ બધી વાતો સાંભળી રાજેશજીના ચહેરાથી ગુસ્સેથી લાલ થઈ ગયો. તેઓ બોલ્યા, અહીં સુધી બધું સહન કર્યું, હવે પૂરતું થયું. તું અમને જ ફરવા જોવાનો દોષ લગાવે છે. તું ખુદ અને તારી પત્ની આટલી બિનજરૂરી ખર્ચા કરે છે તે કેમ દેખાતું નથી? તારી પત્ની રોજ નવા કપડાં ખરીદે છે, પાર્ટીઓમાં જાય છે અને બહારના ભોજન કરે છે, ઘરમાં ટીવી જોવાનો સમય પણ નક્કી કરે છે. તું વિદેશ જવા માટે કેટલા ખર્ચો કરતો હોય છે તે પેન્શનમાંથી આવે છે. 2 મહિના પહેલાં વિદેશથી ફર્યો હતા, તે ટિકિટ મફત આવી હતી. તું શું જીવન અને તેમના જીવવાના ઇજ્જત પણ નહીં આપે? વિક્રાતા થઈને આગળ બોલ્યા, અમારા તમામ પેન્શનનો રૂપિયો હંમેશા ઘરમાં ખર્ચ માટે કર્યો છે. આજે અમારું જીવન જીવવું શું તારી પીડા થાય છે? શું આજ સંતાન તરીકે તારી ફરજ છે? તું તારા માતા પિતા પર ફરિયાદ કરી રહ્યો છે કે અમે અમારા પૈસા અમારા જીવન માટે ખર્ચવા માંગીએ છીએ. રાજેશજીની આ સત્યવાણી સાંભળી રોહિતને લાગ્યું કે હવે ભૂલ પર છે. તે પોતાના પિતાજી પાસે આવ્યો અને શાંતિપૂર્વક કહ્યું, પિતાજી, હું તમારા વખાણ કરું છું કે તમારું જીવન સુખમય બનાવ્યું. મારો ગુસ્સો તમને સમજવા બદલ માફ કરજો. આ વાત પછી ઘરમાં એક નવું અધ્યાય શરૂ થયું, જ્યાં દરેક સન્માન અને પ્રેમ સાથે જીવન જીવવાનું નક્કી કર્યું. એક મક્કમ નિર્ણય ઘરમાં સંઘર્ષની સ્થિતિ હતી. રાજેશજી અને શાંતિજીના પ્રવાસ આયોજન લઈને ઘરમાં ઉગ્ર વાતાવરણ બની ગયું હતું. રાજેશજીએ શાંત જવાબમાં સમજાવવા રહ્યા હતા, દીકરા, હું મારી જ પેન્શન પૈસા ખર્ચું છું. મેં તારી પાસે કદી પૈસા માંગ્યા નથી. રોહિત આ સાંભળીને ગુસ્સે થઈ ગયો અને એ બોલ્યો, જોજો, જો તમને મુસાફરી પર જવાનું નક્કી કર્યું તો હવે એમાં માને કે ઘરમાં હું તમને ખાવાનું નહીં આપું. જો તમારે રહેવું છે તો ઘરના ખર્ચ માટે ચૂકવણી કરવી પડશે. મારા માટે તમારી જરૂરિયાતો માટે પૂરતા પૈસા નથી. આટલું કહીને તે ગુસ્સામાં પોતાના રૂમમાં ચાલ્યો ગયો. નેહાએ પણ ગુસ્સાના ભરે સ્વરે કહ્યું, બાપુજી, તમારું ક્યારે વિચાર્યું છે કે તમારો દીકરો કેટલી મહેનત કરે છે? તમે આ ઉંમરે ફરી રહ્યા છો અને પૈસા ઉડાડી રહ્યા છો. તમારે શરમ આવવી જોઈએ. ઘરમાં શાંતિથી રહો અને ઘરની જવાબદારીઓ સંભાળો. જો મુસાફરી દરમિયાન તમે બીમાર પડશો તો હું તમારી સેવા કરવા નક્કી નથી કર્યું. નેહાએ આ તીખી વાત સાંભળીને રાજેશજી ગુસ્સે થઈ ગયા. તેમણે મક્કમતાથી જવાબ આપ્યો, વહુ, શાંતિબહેન ઘરમાં આખો દિવસ કામ કરે છે અને તને પણ આરામ કરવાનો હક છે. જો તે થોડીવાર માટે ફરવા જાય છે તો એ તમારા માટે શું લઈ જાય છે?
શાંતિજી આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે ચિંતિત થઈ પોતાના પતિ પાસે જઈને કહ્યું, આ બધું જુસ્સો જોઈ છે. જો આ રીતે ઘરમાં વાતચીત ચાલુ રહેશે તો હાલત ખરાબ થઈ જશે. મને લાગે છે કે આપણું પ્લાન બદલી દેવું જોઈએ. આટલો વિવાદ કરીને ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જશે. રાજેશજીએ શાંતિભર્યા અવાજમાં કહ્યું, શાંતિ, તું ચિંતા કરતી નહીં. હું તારી સાથે છું અને કોઈ તને કશું કહેશે નહીં. હું શું તારા દીકરો અને વહુ વિદેશ જવા માટે 5 લાખ રૂપિયા ખર્ચો નહોતા થતા? હવે જ્યારે અમે અમારા માટે પેન્શનના 20-25 હજાર રૂપિયા ફક્ત ખુશી માટે ખર્ચવા માંગીએ છીએ તો તેઓ આટલા બધો હંગામો કરી રહ્યા છે. બંને વચ્ચે વાત ચાલુ હતી. રાજેશજીના આ મક્કમ શબ્દોમાં શાંતિજીના મનમાં સંભળાયું કે જીવનમાં ખુશ રહેવું અને પોતાના માટે જીવવું એ મહત્ત્વનું પ્રાથમિક છે. આવશ્યક મક્કમતા સવાર હતી. શાંતિજી રસોડામાં ચા અને નાસ્તો બનાવી રહી હતી. બધાએ ટેબલ પર નાસ્તો શરૂ કર્યો, પણ ઘરમાં તણાવનો માહોલ હજુ પણ સ્પષ્ટ હતો. રાજેશજીના દીકરો ચહેરા પર ગુસ્સાથી ઝાંખી હતી. કોઈ વાત કરી ન હોત, કોઈ એકબીજાને આંખોમાં આંખ મળી ન હતી. નાસ્તો પૂરો થયો હતો ત્યારે રાજેશજીએ શાંતિજીએ કહ્યું, શાંતિ, હવે બસ છે. આપણે મુસાફરીનો પ્લાન પર ચાલવું જોઈએ. હું તને બજારમાં લઈ જઈશ અને તારા માટે 2-3 નવી સાડી ખરીદી લઈએ. મેં પણ ઘણા સમયથી મારા માટે નવા કપડાં નથી ખરીદ્યા. જ્યારે અમે ફરવા જઈશું ત્યારે જૂના કપડાં તો પહેરવા જેવા રહેશે નહીં. આ બંને વચ્ચે વાત ચાલુ હતી. રાજેશજીની આ વાત સાંભળીને તેમનો દીકરો રોહિત, જે પહેલેથી જ ગુસ્સામાં હતો, હવે તે સંપૂર્ણ રીતે ધીરજ ગુમાવી બેઠો હતો. તે ગુસ્સાથી બોલી ઉઠ્યો, બાપુજી, હવે અમે તમને અમારી સાથે રાખી શકતા નથી. તમે હદ પાર કરી દીધી છે. તમે વૃદ્ધાવસ્થામાં આવી રીતે પૈસા ઉડાડવા ફરવાનો નિર્ણય કર્યો છે. તમને શરમ કરવી જોઈએ. ત્યારે આ વ્યવહાર હવે સહન કરવા જેવું નથી. હવે તમારે તમારી વ્યવસ્થા બીજે ક્યાંક કરવી પડશે. રોહિતની આ તીક્ષ્ણ અને અણમોલ વાત સાંભળીને રાજેશજી શાંત અને મક્કમ અવાજમાં જવાબ આપ્યો, દીકરા, અમે અમારી વ્યવસ્થા બીજે તો કરીશું. હું તમે પહેલાં માગું છું કે ત્યાર સુધી તમારા માટે અમે શું કર્યો છે, અને હવે આપણે માત્ર અમારા માટે જીવન જીવવા માંગીએ છીએ ત્યારે તું અમને ઘરની બહાર ધકેલવાઈ રહ્યો છે. રાજેશજી આ મક્કમ શબ્દો અવાજ ઘરમાં ગુંજ્યા. શાંતિજીની આંખોમાં સ્વાભાવિક અને આશ્ચર્યના સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હવે રાજેશજી નક્કી કરી લીધું હતું કે હવે પોતાનું જીવન જીવવા માટે રીતે જીવશે અને અન્ય વિચારો કેદમાંથી મુક્ત થઈ જશે. રાજેશજીનું મક્કમ નિર્ણય, આ ઘર અમારું છે. રાજેશજીએ મક્કમ અવાજમાં જણાવ્યું, આ મકાન મેં મારી મહેનત પૈસાથી બનાવ્યું છે અને જમીન પણ મારા કમાણીથી ખરીદી છે. તેથી આ મકાન મારી મિલકત છે. પરંતુ રોહિત ગુસ્સામાં બોલ્યો, બાપુજી, તમે ભૂલી ગયા છો કે આ મકાન મારી પાછળ લખી દીધું છે. રાજેશજીએ શાંતિ રહીને હસીને જવાબ આપ્યો, ના દીકરા, મને યાદ છે મેં વસિયતમાં લખ્યું છે. સદભાગ્યે મારા મિત્ર સહસા સલાહ આપી હતી કે મકાન જીવતો હોય ત્યાં સુધી તારા નામે ટ્રાન્સફર ન કરતું. હું તેની વાત માની ગયો હતો અને તેનો ફાયદો આજે દેખાય છે. જો હું ટ્રાન્સફર કરી દયો હોત તો આજે તું મને બેઘર કરી નાખ્યો હોત. હવે સાંભળ દીકરા, રાજેશજીએ કહ્યું, હું અને શાંતિ જીવનમાં ઘણું માન મેળવ્યું છે, પરંતુ જો તને કે નેહા તમારું અપમાન કરશો તો હું તને બરબાદ કરતો નથી. આજે મેં નક્કી કર્યું છે કે અમારું રહેઠાણ બદલવું પડશે. તમે ઉપરના માળે શિફ્ટ થઈ જાઓ અને દર મહિને 5,000 ભાડું આપજો, નહીંતર બીજું ઘર શોધી લો. તમારે 30મી તારીખ સુધીમાં સમય છે. વિચારવાથી પછી જવાબ આપજો. બીજા ભાગ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કોમેન્ટ બોક્સમાં કહાની કેવી લાગી એ જણાવવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી કહાની સાથે, નવા ભાગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.